ગાઈઝ અમે વડોદરાના નવનાથ મંદિરમાંનું એક જે મંદિર છે જે વિશ્વામિત્રીના નદીના કિનારે આવેલું છે ભીમનાથ મહાદેવ અમે આવી ગયા છે અહીંયા જો આ ભીમનાથ મહાદેવ. તો મિત્રો, આ ભીમનાથ મહાદેવને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો અમે અંદર જઈ રહ્યા છે ભીમનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો મિત્રો અમે ભીમનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચી ગયા છે અને આપને પણ ભીમનાથ મહાદેવના દર્શન કરાવીશું. જો તો મિત્રો આ જૂનું પુરાણું ભીમનાથ મહાદેવનું મંદિર છે જે આપ જોઈ રહ્યા છો કે વિશ્વામિત્રી નદી સયાજીગંજ વિસ્તારમાં આવેલું છે. વડોદરા શહેર એટલે સંસ્કારી નગરી, સાથે સાથે શિવનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા 9 મહાદેવના મંદિરો આવેલા છે જે પ્રાચીન મંદિરો છે. એમાંનું એક આ સયાજીગંજ વિસ્તારમાં આવેલું વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું સ્મશાન ભૂમિની નજીક આવેલું આ પ્રાચીન મંદિર, અહીંયા દંતકથાઓ પ્રમાણે હિડિંબા નામના રાક્ષસ અને તેની બહેન હિડમ્બા ભીમ સાથે લગ્નની વાત કરે છે ત્યારે તેના પરિણામે અહીં શિવલિંગ સ્થાપિત થાય છે, જેના કારણે ભીમનાથ મહાદેવ નામ આપવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ યોગેન્દ્ર વ્લોગ્સ 85 ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું નવા વિડીયો સાથે.